આવી રહ્યા છે। વિજાપુર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખે દારૂ મંગાવ્યો। ઝડપાયેલા દારૂની તપાસમાં ખુલ્યું રેણુસિંહનું નામ। દારૂના કેસમાં રેણુસિંહને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો 2.21 લાખનો દારૂ। ડમ્પિંગ સાઇટ નજીક દારૂનું કટિંગ થતું હતું તે પ્રકારની પણ જાણકારી મળી છે। એસએમસીએ 4 શખ્સોને ઝડપ્યા છે, જ્યારે 4 શખ્સો વોન્ટેડ જાહેર। કુલ 8 લોકો સામે દારૂની હેરાફેરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રેણુસિંહ વિરુદ્ધ વિજાપુર માણસામાં અત્યાર સુધીમાં કુલ 4 ગુના નોંધાયેલા છે। અગાઉ પણ વિજાપુર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રેણુસિંહનું નામ સામે આવ્યું હતું। અગાઉ વિદેશી દારૂના વેપારમાં તેમનું નામ ખુલ્યું હતું। એ સમયે પણ પોલીસે રેણુસિંહને વોન્ટેડ જાહેર કર્યા હતા। તપાસ દરમિયાન રાજસ્થાનથી દારૂ મંગાવતા હોવાનો ખુલાસો થયો છે। સંવાદદાતા મનીષ મિસ્ત્રી આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મનીષ, જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ એક બાદ એક દારૂ પકડાઈ રહ્યો છે, પરથી ક્યાંય લાગી નથી રહ્યું। કેટલાક નામો પણ ખુલ્યા છે, અનેક શખ્સોને પકડી લેવાયા છે, જ્યારે ઘણા વોન્ટેડ પણ જાહેર થયા છે। સંપૂર્ણ વિગતો શું છે? જી, એસએમસી દ્વારા મહેસાણા વિજાપુરમાં ડમ્પિંગ સાઇટ પર રેડ કરવામાં આવી હતી અને તે દરમિયાન દારૂનું કટિંગ થતું હોવાનું બાતમી એમને મળી હતી અને ત્યાં આ કટિંગ ઝડપાયું હતું। જ્યાં સ્થળ પર પહોંચતા એસએમસીને એક કારમાંથી બીજી કારમાં દારૂની પેટીઓ મુકાઈ હોવાનું જોવા મળ્યું હતું અને ત્યાં રેડ દરમિયાન 4 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાં અશ્વિન, શૈલેષ, અનિલ અને કલ્પેશ નામના શખ્સો પકડાયા છે, જ્યારે અન્ય 4 શખ્સો ફરાર છે, જેમાંથી એક ડ્રાઈવર છે, દારૂ મોકલનાર છે, રેણુસિંહ છે અને રાકેશ છે। આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યવાહીમાં જે રેણુસિંહ છે એ વિજાપુર પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમનું દારૂ મંગાવનારમાં નામ ખુલ્યું છે। ઉલ્લેખનીય છે કે તેમની વિરુદ્ધ અગાઉ પણ વોન્ટેડ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવે છે અને આ બીજી વખત વોન્ટેડ જાહેર કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે તેમાં વિજાપુર અને માણસામાં મળી કુલ 4 જેટલા કેસ રેણુસિંહ વિરુદ્ધ નોંધાયેલા છે। બિલકુલ મનીષ, આભાર સમગ્ર માહિતી બદલ। તો દારૂ મંગાવનારના મોટા માથાના નામો સામે આવ્યા છે। હવે જોવાનું રહ્યું કે આગળ કઈ પ્રકારની કાર્યવાહી થાય છે।